બોટાદમાં આવેલા ગેટ લુહાર શેરીમાં છેલ્લા 2 મહિના કરતા વધારે સમસ્યાથી ગટરના કામ માટે શેરી ખોદી અને મૂકી છે, પરંતુ રોડ બાંધકામ નહીં કરવાથી ઇમરજન્સી સેવાથી પણ લોકો વંચિત રહે છે। આ શેરીમાં વાહન ચાલી શકવાની કોઈ સ્થિતિ નથી, જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે। ત્યારે લોકો માટે ઉપયોગમાં લઈ શકાય તેવો રોડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। બોટાદ નગરપાલિકાનો ઓવેડા ગેટ પાસે આવેલ લુહારની શેરી વિસ્તારમાં 40 થી 50 રહેણાંકી મકાનો માટે 70 વર્ષ જૂની ગટર લાઇન દૂર કરી નવી ગટર લાઇન નાખવા માંગ કરવામાં આવી હતી। ત્યારે નગરપાલિકા દ્વારા ગટર લાઇન નાખી સુવિધાને બદલે મુશ્કેલી ઊભી થઈ હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે કેટલાક ઘરો માટે ગટરનું કામ અધૂરું રહેવા સાથે શેરીમાં આરસીસી રોડ બનાવવા માટે આખી શેરી ખોદી નાખવામાં આવી છે। 2 મહિના કરતાં વધારે સમય થયો હોવા છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટર રોડ બનાવવાનું નામ સુદ્ધા લેતા નથી, જેના કારણે ગટર લાઇનની ચેમ્બરો ઢાંકણાઓ લોકો માટે મુશ્કેલરૂપ બન્યા છે। ખોદેલા રોડ અને ફૂટ જેટલા ઊંચા ગટરની ચેમ્બર અને ઢાંકણાને કારણે કોઈ વાહન કે રિક્ષા શેરીની અંદર આવી શકે તેમ નથી। લોકોમાં ઇમરજન્સી સર્વિસ પણ મળી શકે તેમ ન હોય તાત્કાલિક રોડ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। સ્થાનિક રહીશો કહી રહ્યા છે કે નગરપાલિકાએ ચેમ્બરો નાખી તે પણ તૂટવા લાગી છે। ખોદેલા રોડ પર ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે। વાહન તો પ્રવેશી શકે તેમ નથી, જ્યારે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સબવાહિની કે કચરો લેવા માટે વાહનો આ શેરીની અંદર આવી શકતા નથી। કોઈનું મૃત્યુ થયું હોય, ડિલિવરી કે કોઈ ઇમરજન્સી સારવાર માટે લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। લોકો કહે છે કે બોટાદના અનેક વિસ્તારોમાં એક જ રોડ પર અનેકવાર રોડ બને છે, પરંતુ 15 થી 20 વર્ષથી આ વિસ્તારમાં રોડ બન્યો નથી। તો આ રોડનું કામ ઝડપથી પૂરું કરવામાં આવે તેમજ રોડ થોડો ખોદી નીચે ઉતારી બનાવવામાં આવે, જેથી કરી રોડની ઊંચાઈ વધવાથી વરસાદની સિઝનમાં સ્થાનિક રહીશોના મકાનોમાં પાણી ઘૂસી ન જાય કે અન્ય મુશ્કેલી ન પડે, ત્યારે સત્વરે રોડનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ। લંગાળિયા હાર્દિકભાઈ બળવંતભાઈ। હાર્દિકભાઈ, આ શેરી કઈ છે અને કયો વિસ્તાર? આ અવેડા ગેટ લુહાર શેરી, બોટાદ। અહીંયા જે આ શેરીમાં ખોદી રાખ્યું, શા માટે ખોદ્યું છે અને કેમ અધૂરું કામ છે? આ લોકોએ અમને એવી જાણ કરવામાં આવી હતી કે અહીંયા ગટર લાઈન નાખવાની છે, એની માટે એ લોકોએ ભૂંગળા નાખી ગયા હતા, પછી આવીને રોડ ખોદી ગયા હતા અને રોડ ખોદીને ગટર લાઈન નાખી છે અને નાખ્યા પછી બધું કમ્પ્લીટ કરીને વહી ગયા છે, પછી કોઈ જવાબ આવ્યો નથી। અત્યારે જે ખોદેલા છે આ ગટરના ભૂંગળા બધા બહાર છે અને એના કારણે કે તકલીફ પડે ખરી? હા, એમાં એવું છે કે કોઈ વાહન અંદર આવતા નથી। જો કે અમારે કચરાની જે બહુ મુશ્કેલી પડે છે, અમારે કચરો ઠેઠ બહાર નાખવા જવો પડે છે અને અમારે 2 દર્દી હતા અહીંયા। એક ભાઈને એટેક આવ્યો હતો, તો એટેકમાં તાત્કાલિક સારવાર માટે અમને કોઈ ગાડી મળી નહોતી, અમારે અહીંથી અવેડા ગેટ લગી લઈ જવા પડ્યા હતા। ત્યાંથી પછી સારવારે અમે ગયા તો એ ભાઈ બચી શક્યા નહોતા, એટલે એવું એક બીજા ભાઈને પણ બન્યું હતું, એને અમે લઈ ગયા હતા તો એ ભાઈ બચી ગયા હતા। એટલે આવી તકલીફ બહુ બધી પડે છે। ઝડપથી કામ થાય એ માટે કે નગરપાલિકામાં રજૂઆત થઈ છે? ના, રજૂઆત કોઈ કરી નથી, પણ અમને એવું કહેવામાં આવ્યું હતું ગટર લાઈન પૂરી થાય એટલે તાત્કાલિક તમારો રોડ થઈ જશે। તમારી માંગણી શું છે? હજી સુધીમાં રોડ થયો નથી। જોકે અમારે કાયદેસર આ અમારી સિઝન જે અમારી જે દિવાળીની સિઝન હતી એ આ લોકોએ બગાડી, એમાંય રોડ તોડીને આ બધું બેદરકારીથી કામ કર્યું અને હજી આ લોકોએ કોઈ રોડ બનાવ્યો નથી। અને રોડ બનાવવામાં અમને કીધું હતું કે તમને તાત્કાલિક સર્વેમાં રોડ બની જશે, પણ હજી કોઈ કામ ચાલુ કર્યું નથી। ગુણવંતબેન પ્રવીણભાઈ લાલાણી। આ કયો વિસ્તાર? અવેડા ગેટ લુહાર શેરી। અહીંયા ઘણા સમયથી આ શેરી ખોદી રાખી છે, કોણે ખોદી છે, શું કામ ખોદી? અહીંયા ગટર લાઈન નાખવા શેરી ખોદી છે, પણ કોને ખોદી છે ખબર નથી। રાતોરાત આવીને ખોદી ગયા છે બધું, અને હવે આ ગટર લાઈન થઈ પણ આ રોડ બરોબર થયો નથી। 3 મહિના થયા આજકાલ કરતા, અમને તકલીફ ઘણી પડે છે। અને આ કેવી મુશ્કેલી પડે? આ ચાલવાની મુશ્કેલી પડે, એમ્બ્યુલન્સ ન આવે, કોઈ સાજા માંદા હોય તો ન આવે, કચરાની ગાડી ન આવે, ગેસના બાટલા ન આવે, છોકરાઓ નાના નાના ને કેટલી બધી તકલીફ પડે। આમ 4 વ્હીલ કે રિક્ષા અંદર આવી શકે છે? 4 વ્હીલ રિક્ષા આવે પણ અત્યારે થોડીક આવે। અત્યારે આ બધી તકલીફમાં ક્યાં 4 વ્હીલ રિક્ષા આવવાની હતી? અને તમારી માંગણી શું છે? અમારી માંગણી એવી છે કે આ રોડ પેલા ખોદે અને પછી રોડ સરસ કરી દે એવી અમારી માંગણી છે। અધૂરું કામ પૂરું બધું કરી જાય, રોડનું, ગટર લાઈનનું બધું અધૂરું કામ પૂરું કરી જવું જોઈએ, એમ અમારી માંગણી એ છે। મારું નામ જેનિસ ચાવડા અને અમે લુહાર શેરીના રહેવાસી છીએ। અવેડા ગેટ રજૂઆત થઈ છે આજે બાંધકામ થાય એ માટે? રોડનું બાંધકામ થાય એના માટે સૌપ્રથમવાર જ્યારે રોડ બનાવવા આવેલા ત્યારે આ જ રોડ ઉપર ફરી રોડ બનાવવા માટેની રજૂઆત હતી એ લોકોની। ત્યારે અમે સમસ્ત શહેરીજનો સાથે જઈ અને રજૂઆત કરેલી કે સાહેબશ્રીને કે સાહેબ પહેલાં ગટરનું બાંધકામ જે છે એ 70-80 વર્ષ જૂનું છે,
એ કાઢી અને નવી ગટર અમને કરી આપવા નમ્ર નિવેદન એવું અમે કીધેલું અને લેખિત અરજી આપેલી. ત્યારબાદ ગટરનું કામ થયેલું છે એ પણ 2 મહિના પહેલાં. 2 મહિનાથી શેરીમાં કોઈ પણ પ્રકારનું ચાલવા બાબતે કે કોઈ પણ પ્રકારે અમને વ્યવસ્થા થઈ રહી નથી. એટલે તમારી શું માંગણી છે? અમારી માંગણી એવી છે સાહેબ કે બોટાદની અંદર આજકાલ અમે જોઈ રહ્યા છીએ કે એકના એક રોડ ઉપર 3 થી 4 વખત રોડ બને છે, પણ અમારી શેરીમાં તો વર્ષો જૂનો રોડ છે. અંદાજિત 15 વર્ષ કે 20 વર્ષ પહેલાં બનેલો જે રોડ છે એ પછીનો અહીંયા રોડ નથી બનેલો અને ગટર બન્યાના 2 મહિના થઈ ગયા. હજી સુધી ન તો શેરી સાફ સરખી કરી આપી છે અને ન તો નવો રોડ બનાવવાની કોઈ તકેદારી એ લોકો આગળ વધે છે. એના તો કારણે શું મુશ્કેલી શું પડે છે? મુશ્કેલીઓ એટલી પડે છે કે સાહેબ અમારે 2 વ્હીલ બાઇક લઈને અંદર આવવું હોય ને તો પણ નથી આવી શકાતું. તો હવે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની વાત તો અલગ જ છે, રિક્ષા પણ નથી આવી શકતી. કોઈને માલ સામાન ફેરવવો હોય તો એ પણ વ્યવસ્થા નથી. અને જો કોઈ શેરીમાં વૃદ્ધ હોય અથવા તો કોઈને કોઈ જે કાંઈ શારીરિક રીતે કે વિકલાંગ હોય તો એ લોકોને અવર જવરમાં સદંતર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.